कराग्रे वक्ते लक्ष्मी कर्मले सरगर मध्ये तुम गोविंद पर बाते के देश में समुद्र उसने देवी पर्वत तल मंडल विष्णु पुत्र में पाद वसुदेव देवम गंसार मतम देव की परमाणु कुसुम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव में सर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुख करो तो वासलम पगलो तते गिरिरम ज्योतिपात्मो बंदे परमान शांताकार भजन गण सपसनापम सुरेश विश्वाधार्मुख गण संदन वर्णम सुभागमम लक्ष्मीकांतम कमलनयनम योगी वेदियानि वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतनु मुनितम दिव्य सत्वे वंदे सागपदकमुपनिषदे गाय समादा दयानावश्य तत्गतेन मंचापच्चयन्ति योगिनी यस्यानत न विद्रु सुरासुरगणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र व्यतिरेक परम ज्ञानम मुद्राम कृष्ण गीता मृत्युदेन या कुंदेन तुषारहार धवलाया शुभवस्त्रावताया वीणावार दळमदित कराया क्षेत्रपशासन या ब्रह्मार सुत शंकर प्रभुति विवेश सदा विदिता सामा पातु सरस्वती भगवती सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देव बुद्धिमान सरस्वती माँ ब्रह्मणी माँ ब्रह्माजी ब्रह्मपिता माँ मालिक माँ विष्णुवान ओम नमो भगवती वास हे जगन्नाथपुरी सुभद्रा पौराम ठाकुरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा पौराम बद्रीनाथ मूल्यवाला परमात्मा द्वारका ना राजा द्वारका ना राजा रणसुराट है बुरख्या हनुमान दादा ने मुकुल श्रीमद् भागवत महापुराण 10मो સક્રદ ને 73મો અધ્યાય કે રાજન આપનું કલ્યાણ થાવો અમે ત્રણે જ આપના જ અતિથિ છીએ અને બહુ જ દૂરથી આવી રહ્યા છીએ ચોક્કસ અમે અહીં કોઈ વિશેષ પ્રયોજન નથી આવ્યા તેથી અમે આપની પાસેથી જે ઈચ્છીએ છીએ તે આપ અમને અવશ્ય આપો સહનશીલ ને દુઃખ શું છે દુષ્ટ ને ક્યાંય શું છે ક્યાંય શું છે દાતાઓને ન આપવા જેવું શું છે દાતાને ન આપવા જેવું શું છે અને સમદશી પુરુષને પારકું કોણ છે સહનશીલને દુઃખ શું છે દુષ્ટોને ક્યાંય શું છે દાતાઓને ન આપવા જેવું શું છે અને સમદૃષ્ટિ પુરુષને પારકું કોણ છે જે પુરુષ પોતે સમસ્ત હોય પણ આ નાશવાન શરીરથી એવો અવિનાશી યશ નથી પ્રાપ્ત કરતો કે જેને મોટા મોટા સત્પુરુષો પણ ગાયા કરે છે સાસુ પૂછો તો તેવા માણસની કેટલી નિંદા કરવામાં આવે ઓછી છે તેનું જીવન શોક કરવાને યોગ્ય છે હે રાજન તમે કહો તો જાણતા જ હશો રાજન તમે તો જાણતા જ હશો રાજા હરિશ્ચંદ્ર રતિદેવ માત્ર
અન્નના દાતા વીણીને રાજા હરિશ્ચંદ્ર રતિ દેવ માત્ર અન્નના દાતા વીણીને વિહાર કરનારા મહાત્મા મુગલ સભ્ય શિબી અને બલિ વ્યાદ અને કપોત વગેરે કેટલાય યુક્તિઓ અતિથિને જ પોતાનું સર્વ આપીને નાશવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તેથી તમે પણ અમને નિરાશ કરશો નહીં. સુખદેવજી કહે છે, હે પરિચિત, જરાસંધે તે લોકોને સર્વ આકૃત અને ધનુષની દોરીના ઘસારાના સિંહન વાળા હાથના કાંડા જોઈને ઓળખી લીધા કે આ તો બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે. હવે તે વિચારવા લાગ્યો કે મેં ક્યાંય આ લોકોને જોયા પણ છે. પછી તેને મનમાં વિચાર્યું કે આ તો ક્ષત્રિયો હોવા છતાં પણ બ્રાહ્મણનો વેશ બનાવીને આવ્યા છે. જ્યારે આ ભિક્ષાદ માગવા આવ્યા છે ત્યારે તેમની ઈચ્છા હોય તે માગી લે, હું તેમને આપી. આસના કરવાથી તેમનું અત્યંત પ્રિય અને દુશ્ચય શરીર આપવામાં જ પણ મને વાર નહીં લાગે. વિષ્ણુ ભગવાને બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને બલિ રાજાનું ધન ઐશ્વર્ય બધું જ છીનવી લીધું. છતાં બલિનો પવિત્ર યશ હજી પણ ફેલાયો છે અને આજે પણ લોકો બહુ જ આદરપૂર્વક તેમનું જ્ઞાન કરે છે. એમાં સંદેહ નથી કે વિષ્ણુ ભગવાનને દેવરાજ ઇન્દ્રની રાજલક્ષ્મી બલિ પાસેથી છીનવીને તેને આપવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું હતું. દૈત્યરાજ બલિને આ વાતની ખબર પડી ગઈ હતી અને શુક્રાચાર્યજીએ તેમને રોક્યા પણ છતાં પરંતુ તેમણે પૃથ્વીનું દાન આપી દીધું. મારો તો આ પાકો નિર્ણય છે કે આ શરીર નાશવાન છે. આ શરીરથી જે વિપુલ યશ કર્મોથી નથી અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જ જીવન ધારણ નથી કરતો તેનું જીવવું આયુ થશે. પરીક્ષિત, ખરેખર જરાસંધની બુદ્ધિ બહુ ઉદાર હતી. ઉપયુક્ત વિચાર કરીને તે બ્રાહ્મણ વેશધારી કૃષ્ણ અર્જુન અને ભીમસેનને કહ્યું કે બ્રાહ્મણો, તમે ઈચ્છા હોય તે માગી લો. હા ઈચ્છો તો તમને મારું મસ્તક પણ કાપીશ. મસ્તક પણ આપી શકું છું. ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું કે રાજેન્દ્ર, અમે લોકો અન્નની ઈચ્છા વાળા બ્રાહ્મણો નથી, ક્ષત્રિય છીએ. અમે તમારી પાસે યુદ્ધ માટે આવ્યા છીએ. તો તમારી ઈચ્છા હોય તો અમને દઢ યુદ્ધની ભિક્ષા આપો. જુઓ, આ પાંડુ પુત્ર ભીમસેન છે અને આ તેમનો ભાઈ અર્જુન છે અને
હું આ બંનેના મામાનો પુત્ર તથા તમારો જૂનો શત્રુ કૃષ્ણ જ છું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો ત્યારે રાજા જરાસંધ ખૂબ મોટેથી હસવા લાગ્યો અને ચીડાઈને બોલ્યો, અરે મૂર્ખાઓ, તો તમારી જ યુદ્ધની સા છે તો ચાલો હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું. પરંતુ કૃષ્ણ તું તો બહુ બીકણ છે. બહુ જ બીકણ છે. યુદ્ધમાં ગભરાય જાય છે. તે તો મારા ભયથી પોતાની નગરી મથુરાને પણ છોડી દીધી તથા સમુદ્રનું શરણ લીધું છે. તેથી હું તારી સાથે લડીશ નહીં. આ અર્જુન પણ કોઈ યોદ્ધા નથી. એક તો ઉંમરમાં મારાથી નાનો છે અને બીજું તે કોઈ વિશેષ બળવાન પણ નથી. તેથી એ પણ મારી જોડીનો વીર નથી. હું તેની સાથે પણ લડીશ નહીં. રહ્યા માત્ર ભીમસેન, જેઓ અવશ્ય મારા જેવા બળવાન અને મારી જોડના છે. જરાસંધે આમ કહીને ભીમસેનને એક બહુ મોટી ગદા આપી અને પોતે જ બીજા ગદા લઈને નગરની બહાર નીકળ્યા. હવે બંને રણ ઘેલા વીરો અખાડામાં આવીને એકબીજા સાથે લડવા લાગ્યા અને પોતાની વર્જ જેવી ગદાઓ એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તેઓ ડાબા જમણી જાત જાતના ઘાવ બદલતા રહીને જાણે કે શિષ્ટ નટ નાયકો રંગ મસ પર યુદ્ધ અભિનય કરતા હોય એવા શોભવા લાગ્યા. પરિચિત જ્યારે એકની ગદા બીજાની ગદા સાથે ટકરાતી ત્યારે એવું લાગતું કે જાણે યુદ્ધ કરતા બે હાથીઓના દાંત સામસામા અથડાવવાથી કડાકા થાય છે અથવા જોરથી વીજળીના કડાકા થઈ રહ્યા છે. જ્યારે બે હાથથી ક્રોધ કરીને લડવા માટે છે અને આંકડાની ડાળીઓ તોડીને એકબીજા પર પ્રહાર કરે છે ત્યારે એક બીજાના પ્રહારથી તે ડાળીઓનો ભૂક્કો થઈ જાય છે. એ જ રીતે જ્યારે જરાસંધ અને ભીમસેન ખૂબ વેગપૂર્વક ગદાઓ ફેરવીને એકબીજાના ખંભા કમર પગ હાથ સાથળ અને હાસડીઓ પર પ્રહાર કરવા લાગ્યા ત્યારે તેમની ગદાઓ તેમની શરીર સાથે ટકરાઈને ભાંગીને ભૂકો થવા લાગી. આ પ્રમાણે જ્યારે ગદાઓ ભાંગી ગઈ ત્યારે બંને વીરો ક્રોધપૂર્વક પોતાની મુઠ્ઠીઓથી એકબીજાને કસડી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમના જ મુક્કાના પહારો લોઢાના પણ જેવા પડતા હતા. એકબીજા પરના પહારનો ભારે કર્કશ અવાજ વીજળીના કડાકા જેવો લાગતો.
પરીક્ષિત જરાસંધ અને ભીમસેનની ગદા યુદ્ધના કુશળતા, બળ અને ઉત્સાહ સરખા હતા. બંનેમાંથી કોઈ એક સહેજ પણ ક્ષીણ થતો હતો એવું લાગતું નહોતું. આમ સતત પ્રહોર કરતા રહેવા છતાં પણ બંનેમાંથી કોઈની હાર જીત ન થઈ. બંને વીરો રાત્રિના સમયે મંત્રીની જેમ રહેતા. બંને વીરો રાત્રિના સમયે મિત્રની જેમ રહેતા હતા અને દિવસે એક બીજા પર પ્રહાર કરતા, રહેને લડતા હતા. મહારાજ આ પ્રમાણે તેમને લડતા લડતા 27 દિવસ વીતી ગયા. પ્રિય પરીક્ષિત, 28મા દિવસે ભીમસેને પોતાના જ મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણને કહ્યું, હે શ્રી કૃષ્ણ, હું યુદ્ધમાં જરાસંધને જીતી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધના જન્મ થયેલા મૃત્યુ રહસ્ય જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંધના શરીરના 2 ટુકડાઓને જોડીને તેને જીવન દાન આપ્યું. તેથી ભગવાને ભીમસેનના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંધના વધનો ઉપાય વિચાર્યોને પરીક્ષિત, ભગવાનનું જ્ઞાન અબોધ છે. હવે તેમણે જરાસંધનું મૃત્યુ ઉપાય જાણે ભીમસેનને કહ્યું, એક વૃક્ષની ડાળીને જે રીતે હું શીરું તેમ તું શત્રુને શીરી નાખ. વીર શ્રેષ્ઠ અને પરમ શક્તિશાળી ભીમસેન ભગવાનનો અભિપ્રાય સમજી લીધો અને જરાસંધના પગ પકડીને તેને ધરતી પર પોસાડ્યો. પછી તેના એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને બીજા પગને 2 હાથથી પકડી લીધો. પછી ભીમસેને તેને તેથી તે રીતે શીરી નાખ્યો. તેમ ગુજરાત વૃક્ષની ડાળીને શીરી નાખે એમ લોકોએ જોયું કે જરાસંધના શરીરના 2 ટુકડા થઈ ગયા છે અને તેના આ રીતે એક એક પગ, સાથળ, અણસ, કોષ, કમર, પીઠ, સ્તન, ખંભો, ભુજા એક અને કાન અલગ અલગ થઈ ગયા છે. મગરાજ જરાસંધનું મૃત્યુ થઈ જવાની ત્યાંની પ્રજા જોર જોરથી રડવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને ભીમસેનને પેટીને તેમને અભિનંદન આપ્યા. પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુષ્ટ સર્વરૂપવાળા સમસ્ત ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીનો જીવનદાતા છે. તેમણે જરાસંધના રાજ્ય સિંહાસન પર તેમના પુત્ર સહદેવનો અભિષેક કરી દીધો અને જરાસંધે તે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તેમને કારાગૃહમાંથી મુક્ત કરી દીધા. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સહિતા 10મા સક્ર ઉત્તરાર્ધે જરાસંધ નામનો
દિશપતિ મૂળ અધ્યાય કે 10મા સક્રદ ઉત્તરાદ અંતર્ગત જરાસંધ નામનો 72મો અધ્યાય સમાપ્ત. યુટ્યુબ ચેનલ છે, એમાં મારી પણ ચેનલ છે, એમાં બજરંગી ધોળિયા લખશું. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, લખશો તો આવશે, બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો તે 13મો અધ્યાય જરાસંધના આકરા વાસમાંથી છૂટેલા રાધાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા આવવું. શ્રી સુખદેવજી કહેશે, હે પરિચિત, જરાસંધ અનાયાસે 20,800 રાજાઓની જીતીને પર્વતોની તળેટીમાં એક કિલ્લામાં કેદ કરી રાખ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના છોડી દેવાથી જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે તેમના શરીર અને વસ્ત્રો મેલા થઈ ગયા હતા, ભૂખથી દુબળ થઈ ગયા હતા અને તેમના મોઢા સુકાઈ ગયા હતા. જેલમાં બંધ રહેવાને કારણે તેમના શરીર એક એક અંગ ઢીલું પડી ગયું. ત્યાંથી નીકળતા જ તે રાજાઓએ જોયું કે સામે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે. સામે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે. વર્ષા કાળના મેઘ જેવું તેમનું શ્યામ સુંદર શરીર છે અને તેમના પર પીળા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કરેલું છે. 4 ભુજાઓ છે, જેમાં ગદા શક્ર અને શખ અને શક્ર અને કમળ શોભી રહ્યા છે. વૃક્ષો થળ પર સોનેરી રેખા શ્રીવત સલ સિંહ છે અને કમળના ગર્ભ જેવા લાલ નેત્રો છે. સુંદર પ્રસન્ન મુખારવિંદ અને કાનોમાં મરકાતું કુંડળો ઝગમગી રહ્યું છે. સુંદર મુગટ મોતીઓના હાર કંકણ મેખલા અને બાજુબંધ પોત પોતાના સ્થાને શોભી રહ્યા છે. કઠમાં પુષ્તો મણી ધારણ કરેલા અને ઘૂંટણ ઘૂસી લટકી વનમાળા ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તે રાજાઓ જાણે કે તેમના નેત્રોથી ભગવાનને પી રહ્યા છે. જીભથી જ સાટી રહ્યા છે ને નાસિકાથી સૂંઘી રહ્યા છે અને બાહુઓથી આલિંગન કરી રહ્યા છે. તેમના બધા પાપ તો ભગવાનના જ દર્શનથી ધોવાઈ ગયા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં પોતાના મસ્તક મૂકીને પ્રણામ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શનથી તે રાજાઓ એટલો અધિક આનંદ થયો કે કેદમાં રહેવાનું સુખ ભૂલાઈ ગયું. કેદમાં રહેવાનું દુઃખ ભૂલાઈ ગયું અને તેઓ હાથ જોડીને વિનમ્રતાથી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. રાજાઓએ કહ્યું, શરણાગતોના તમામ દુઃખ અને ભય હરી લેનારા દેવેશ્વર સચિદાન સર્વરૂપ અવિનાશી કૃષ્ણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ.
આપે જરાસંધના કારાગરમાંથી તો અમને છોડાવી દીધા. હવે આ જન્મ મૃત્યુ રૂપ ઘોર સંસ્કાર ચક્રથી પણ છોડવો. કેમ કે સંસારના દુઃખોનો કડવો અનુભવ કરીને તેનાથી અમને વૈરાગ્ય થઈ ગયો છે અને આપના શરણમાં આવ્યા છીએ. પ્રભુ, હવે આપ અમારી રક્ષા કરો. હે મધુસૂદન અમારા સ્વામી, અમે મગરાજ જરાસંધનો કોઈ દોષ કર્યો જોતા નથી. ભગવાન, એ તો આપનો બહુ મોટો અનુગ્રહ છે કે અમે રાજા કહેવાતા લોકોને રાજ્ય લક્ષ્મીથી યુક્ત કરી દેવામાં આવ્યા. અથાતું રાજાઓનું રાજ્ય ભ્રષ્ટ થવું તે આપની કૃપા છે. કેમ કે જે રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યના મદદથી શીખી જાય છે, કેમ કે જે રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યના મદદથી શીખી જાય છે તેને સાસા દુઃખની કલ્યાણની પ્રાપ્તિ ક્યારે થઈ શકતી નથી. જે આપની માયાથી મોહિત થઈને અત્યંત સંપત્તિઓને જ અસલ માની બેસે છે અને જે લોકો ધનવાન છે એને અહમ, લોભ, રોષ, મોહ, ક્રોધ મારું ને તારું કરી બેસે છે, એ નરકમાં પડે છે. જે મૂર્ખ લોકો ઝાંઝવાના જળને જળ શિયો માને છે, તેવી જ રીતે ઇન્દ્રિય લોલુપ અને અજ્ઞાની પુરુષો પણ આજ પરિવર્તનશીલ માયાને સત્ય વસ્તુ માની લેશે. ભગવાન, પહેલા અમે લોકો ધન સંપત્તિના નશામાં સૂર થઈને આંધળા બની ગયા હતા. આ પૃથ્વીને જીતી લેવા માટે એકબીજાની હરીફાઈ કરતા હતા અને પોતાની પ્રજાનો નાશ કરતા હતા. ખરેખર અમારું જીવન અત્યંત ક્રૂરતાથી ભરેલું હતું અને અમે લોકો એટલા વધારે જ